હવે જોઈએ હવે શું કરવાનું થાય। હવે આમાં પેચ મારી પછી આપણે આગળ તો હાલે એમ નથી। આ ભાઈ ના જ પાડે છે કે આ પેચ મારીને આ ટાયર રહે નહીં। જોઈએ હવે કાંઈક વિચારીએ શું કરવાનું। આપણી ગાડી વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે અત્યારે। તો આપણી ગાડી જો ભરાય છે ને આપણે બેઠા છીએ અહીંયા। ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય। આ પડવલા હે, પડવલાની બાજુમાં ગામની પહેલાં આવે આપણે જીઆઈડીસી, ત્યાં જ ભરવા આવ્યા। આ 2-3 ટન માલ છે, પછી ટ્રાન્સપોર્ટની ઓફિસેથી બીજું લગભગ ભરા છે। હજી પાકી આપણને નથી ખબર, આપણે બેઠા છીએ અહીંયા। હાલો તો જોઈએ હવે ભરીને કેટલી વારમાં છૂટા કરે ને બિલ કંઈ આપે થવા। 2 ગાડી ભરાઈ છે, એ ભરાઈ જાય પછી આપણે લઈને ચાલો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો। અને આપણે ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં બધા ભાઈઓનું। અને આગલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે સાપર ખાલી કરવા જવાનું હતું અને આપણે ગોંડલ ચોકડી પાસે બેઠા હતા, ત્યાં વિડીયો આપણે એન્ડ કરી દીધો હતો। અને આજ છે બીજો દિવસ, આપણે ગાડી તો થઈ ગઈ ખાલી અને અત્યારે આપણે ઘર પાસે જ પડી હતી। કાલે રાતે આપણે ભરાઈ નીકળ્યા નથી અને જો અત્યારમાં છે ને વરસાદ થઈ ગયો ચાલુ જોરદાર। ઘડીક વળી ધીરો પડી જાય, ઘડીક ફૂલ આવે ને એવું બધું છે। અત્યારમાં જો આપણે ઘરમાં રોડમાંથી પડી હતી ગાડી, અહીંયા આવી ચાલુ કરી છે। જુઓ તમે વરસાદ અત્યારમાં ચાલુ જ છે। ટાઈમ થયો છે 9:09 વાગ્યા, 9:30। આપણે અત્યારમાં ટાયર જે તમે આગલા વિડીયોમાં જોયું છે કે ટાયર એક તૂટી ગયું હતું, એ ટાયરનું કામ કરાવવા અત્યારમાં જવું છે ટાયરવાળાને ત્યાં। જોઈએ એ ટાયર રનિંગમાં હાલે, અત્યારે સ્પેરમાં હાલે તો સ્પેરમાં ચડાવશું એવું કંઈક કરીએ એનું, કારણ કે સ્પેરમાં તો એકાદું ટાયર જોહે જ। અત્યારે જે આપણે ચડાવ્યું છે આગળ એ સ્પેર વ્હીલ છે, નથી બહુ જામે એવું, કારણ કે આગળમાં નબળા ટાયર ન હાલે, પાછળ હોય તો હાલે। આપણે રનિંગમાં જ તૂટી ગયું છે એનું કારણ છે કે આપણે જે તમે આગળ જોયું છે કે રેલવેનું સાણંદ ફાટક છે, સાણંદ રેલવેનું, એ ક્રોસ કરતા હતા ને તૂટ્યું, એટલે ત્યાં તો સ્પીડ નથી એટલું સારું થયું। બાકી સિંગલ પટ્ટી રોડ હોત ને સ્પીડ વધારે હોત તો ગાડી બેલેન્સ ન થાય, તો ધંધે લાગત। કાંઈ વાંધો નહીં, હાલો તો જાય હવે ટાયરવાળા ત્યાં, પછી ખબર પડે શું છે શું નહીં, ટાયરવાળો જોવે તો ખબર પડે। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો તો એટલે જલ્દીથી જલ્દી 1K પૂરા કરાવી દો ભાઈ, હાલો। તો મિત્રો જો આપણે અહીંયા ગ્રીનલેન્ડ ચોકડી પહેલાં આપણે એક આ છે પંચરવાળાનું, ત્યાં આપણે ખોલાવ્યું છે ટાયર। આ ટાયર ખોલ્યું પણ એમાં કટ બહુ મોટી થઈ ગઈ છે, એટલે આ ટાયરવાળા ભાઈ એમ કહે છે કે હાલશે નહીં, કે અહીંયા ખોલાવ્યું કટ મોટી પડી ગઈ છે। હવે જોઈએ હવે શું કરવાનું થાય। હવે આમાં પેચ મારી પછી આપણે આગળ તો હાલે એમ નથી। આ ભાઈ ના જ પાડે છે કે આ પેચ મારીને આ ટાયર રહે નહીં। જોઈએ હવે કાંઈક વિચારીએ શું કરવાનું। તો મિત્રો આપણે ટાયર ખોલાવ્યું, ચેક કર્યું પંચરવાળા ભાઈએ, પણ એમાં કટ મોટી પડી ગઈ છે, એટલે હવે ટાયર હાલે એમ તો છે નહીં। અને આપણે આગળમાં હલાવવાનું હતું, એટલે આગળમાં હાવ ન હાલે પેચવાળું, એટલે હવે જોઈએ શું કરવાનું થાય। નવા છે નાખવાનું થાય તો નવા જોટો નાખવો પડશે। અત્યારે આપણે આગળની કમાઈનું થોડુંક કામ છે, આગળ એક કમાઈને વધારવી છે, એના હાટુથી જાય છે આગળ। હાલો કમાઈનવાળા ભાઈ ત્યાં જાય, શું કહે છે એક કમાઈન વધારો કરવો છે। મિત્રો આપણે જે ભરવા લગાડી દીધી, આપણે જે ભરવાનું હતું પડવલા અહીંયા પહોંચી ગયા છે, ભરવા લાગી ગઈ છે। ત્યાં ટાઈમ થયો છે 4 વાગ્યા, અહીંયા ભરાય છે।
ત્યાંથી ભરી પછી કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસે આપણે જવાનું છે. આપણી ગાડી વરસાદ ઝરમર ચાલુ છે અત્યારે. તો આપણી ગાડી જો ભરાય છે ને આપણે બેઠા છીએ અહીંયા. ઝરમર વરસાદ ચાલુ હોય. આ પડવલા હે, પડવલાની બાજુમાં ગામની પહેલાં આવે આપણે જીઆઈડીસી, ત્યાં જ ભરવા આવ્યા. હા 2-3 ટન માલ છે. પછી ટ્રાન્સપોર્ટની ઓફિસેથી બીજું લગભગ ભરાશે. હજી પાકી આપણને નથી ખબર. આપણે બેઠા છીએ અહીંયા. આવો તો જોઈએ હવે ભરીને કેટલી વારમાં છૂટા કરે ને બિલ કંઈ આપે. તો મિત્રો જે આપણે ભરીને ત્યાં નીકળી ગયા છીએ અત્યારે, અને હવે ટ્રાન્સપોર્ટની ઓફિસે જાય છે. હવે ઓફિસેથી આપણે ભરવાનું હોય બીજું. વરસાદ ચાલુ છે ધીરો. મિત્રો 11 વાગ્યા ને હવે આપણે ઘરેથી નીકળ્યા જમી કરીને. હવે જો અહીંયા આપણે પંપે આવી ગયા ડીઝલ નાખવા. 2 ગાડી ભરાઈ છે, એ ભરાઈ જાય પછી આપણે લઈને ચાલો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. અને આપણે અમદાવાદનો જ માલ છે આજે. ટ્રાન્સપોર્ટ ઓફિસ અને 2 ડિલિવરી બીજી, 3 જગ્યાનો માલ ભરેલો છે. 3 જગ્યાએ ખાલી થાય. હાલો તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અહીંથી નીકળી આપણે ટાયરનું એક હજી કરવાનું છે. સ્પેરવ્હીલ આપણે છે નહીં અત્યારે. સ્પેરવ્હીલ હતું એ આપણે ચડાવી દીધું છે. અત્યારે આપણી પાસે બીજું એક ટાયર પડ્યું છે. ટાયર બદલાવાનું છે અત્યારે. સ્પેરવ્હીલની જગ્યાએ એ રાખી દઈ. હાલો તો હવે આ ગાડી નીકળે પછી અહીંથી ભાગીએ ડીઝલ નાખી. તો મિત્રો 1:30 વાગ્યો હોય, આપણે ડીઝલ નાખી નીકળી ગયા હતા. અને અત્યારે જો ચોટીલા પૂગ્યા છે 1:30 વાગે. આજે બહુ મોડું થઈ ગયું છે નીકળવામાં. એક ધારું હાલું જ જવું જોઈએ. અહીંયા માંડ સવારે 7-8 વાગે પહોંચશું. આપણે જે હમણાં પાછળ હોટલ આવે ત્યાં ઊભા રહ્યા હતા, ચા પાણી પી લીધા, પાણીનો જગ ભરી લીધો. હવે હાલ્યા જાય. હવે ક્યાંય ઊભું રહેવાનું નથી. હવે સીધા લીંબડી. હાલો તો હવે સીધા લીંબડી ઊભી રાખશું. તો મિત્રો 4:30 વાગ્યા છે ને આપણે અત્યારે બગોદરા ક્રોસ કરી છીએ. 4:30 વાગી ગયા છે અને રસ્તામાં લીંબડી ચા પાણી પીવા હોલ્ડ કર્યો હતો. પછી બગોદરા ચા પાણી હમણાં પીવા ઊભી રાખી. અત્યારે હાલ્યા જાય પાછા. ત્યાં બગોદરા ક્રોસ કરી ગયા. હવે નોનસ્ટોપ હાલ્યું જ જવું હોય, કારણ કે હવે કાંઈ હોય નહીં. 1-8 કલાક નગર હોવાની ગણતરી હતી કે હોઈ જાય વહેલું જઈને શું કરવું ન્યાય. પણ હવે હાલ્યા જાય. હવે એક ભાઈ ભેરા રહી ગયા હતા, વળી ચા પીવા ઊભા રહી ગયા. અને એવું બધું કરતાં અત્યારે બગોદરા ક્રોસ કરી ગયા છીએ આપણે. તો મિત્રો જો આપણે ખાલી કરીને પેલી જગ્યાએ ખાલી થઈ ગયું છે. હવે પાછા બાજુમાં જ છે. એમાં એક રોડેથી બીજા રોડે છે. અહીંયા આવ્યા છીએ. અહીંયા છે 2-2.5 ટન અહીંયા છે. અહીંથી પછી હજી એક બીજે ઇન્દોર હાઈવે ઉપર આપણે જવાનું. 2-3 જગ્યાનું છે બધું કટકા. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું.
મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.